જોરી આવો તમે રાજને દરબાર રાજાના બોલાયા પ્રધાન આવો જોરી આજે રાજાને બોલાયા પ્રધાન આવી આજે રાજાના બોલાયા પ્રધાન આવ્યા રે આજે ઉભા રાજે દરબાર રાજાના બોલાયા પ્રધાન આવી મહારાજાને પ્રણામ પ્રણામ હે પ્રધાનજી બોલો મહારાજા આપણા રાજની અંદર કેવું ચાલી રહ્યું છે મહારાજા તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય સારું ચાલતું હોય તો પ્રધાનજી એવી ચોકી કરો કે અંદરની વ્યક્તિ અંદર રહે અને બહારની વ્યક્તિ બહાર રહે બહુ સારું મહારાજા એ આજે દેશ રે પરદેશ ગોર દેવ ફરી રે વળ્યા એ આવ્યા પિંગલ ગઢ મોજાળ દેશ રે પરદેશ ગોર દેવ ફરી રે વળ્યા અરે હા દેશ ફેર્યો પરદેશ ફેર્યો પણ જ્યાં રજવાડા સારા હોય ત્યાં મુરત્યા સારા ન હોય અને જ્યાં મુરત્યા સારા હોય ત્યાં રજવાડા સારા ન હોય માટે એક પિંગલગઢ હવે નગરી બાકી છે તો હું ત્યાં થાતો જાઉં અરે પ્રધાનજી બોલો આ કયું નગર છે પિંગલગઢ નગર છે શું વાત કરો છો તો મારે મહારાજાને મળવું છે હું રજા લેતા આવું રજા લેતા આવું અરે મહારાજા તમને કોઈ ભૂદેવ મળવા માંગે છે જો રાજના ગોર હોય તો રાજી ખીચી આવવા દો નકર કરતા ફરતા હોય તો ચપટી શીખ આપીને રવાના કરી દો રાજના છો કે રખડિયા તમને કેવા લાગ્યું છે મને તો રાજના લાગો છો રાજના લાગ્યું છે ને અરે પ્રધાનજી હું પોકરણગઢ થી આવું છું તમારા મહારાજાને કયો અરે મહારાજા ગોરદેવ પોકરણગઢ થી આવે છે પધારો ગોરદેવ પધારો અરે મહારાજાને પ્રણામ પ્રણામ છે હા ગોરદેવ તમારે આવવાનું જ કારણ શું અરે મહારાજા મારે અહીંયા આવવાનું એક જ કારણ છે કે પોકરણગઢ ની અંદર અજમલ રાજાના દીકરી સગુણાબેન નું સગપણ લઈને આવ્યો છું જો તમારા રાજની અંદર કોઈ સારો મૃત્યુ હોય તો મને બતાવો તો હું આ શ્રીફળ અહીં આપતો જાઉં એ ગોરદેવ તમારી કઈ ભૂલ થતી છે મારે ને અજમલને 20 વર્ષથી વેર ચાલે છે તો આ શ્રીફળ અમે કેવી રીતે સ્વીકાર્યું અરે મહારાજા તમે કેમ સમજતા નથી કાં તો દીકરી દીધે વેર વળે ને કાં તો દીકરી લીધે વેર વળે માટે આ શ્રીફળ તો તમારે સ્વીકારવું જ પડશે હે પ્રધાનજી તો આપણા રાજમાંથી બતાવશો ગોરદેવ આ મારા કુંવર અરે મહારાજા કુંવર તો બહુ સરસ છે તો લ્યો આ શ્રીફળ સ્વીકારી લ્યો હે પ્રધાનજી માતા એવા પ્રધાન બોલાવે માતાજી આવજો આવો તમે રાજને દરબાર
એ પ્રણામ સોમનાથ. કોઈ દિવસ થઈ અને માને આ જાતમાં બોલાવવાનું કારણ હા સતી પોકરણગઢ થી ગોરદેવ આયા છે, શ્રીફળ લઈને આયા છે આપણા કુંવર પ્રતાપ નું શ્રીફળ. લો માતાજી શ્રીફળ. હા ગોરદેવ, જો મહારાજા. તમે ઘડિયા લગન લેવા માંગતા હોય તો મુહૂર્ત જોઈ આપે. બહુ સારું મહારાજા. અરે મહારાજા, મુહૂર્ત કેવું સારું આવે છે. સાતમ ને સોમવારનું લગ્નનું મુહૂર્ત આવે છે. આથી રોડું શું હોય. આ ગોરદેવ તો અમારે મોટા મોટા ધામમાં કંકોત્રી પણ લખતા જાવ. બહુ સારું મહારાજા, કંકોત્રી પણ લખી આપી.
અરે મહારાજા, મોટા મોટા ધામની અંદર, મોટા મોટા રજવાડાની અંદર કંકોત્રી પણ લખાઈ ગઈ છે. તો સાતમને સોમવારે જાન લઈ અને વહેલાસર પધારજો મહારાજા. આ ગોરદેવ અજમલ રાજાને કહેજો કે પટિયારાની જાનું મોટી આવશે. બહુ સારું મહારાજા. એ પ્રધાનજી, ગોરદેવને શીખ આપીને રવાના કરું. આંબેલું પ્રધાનજી, હું ગોરદેવને દક્ષિણા આપો, પછી રજા વિદાય આપો. દેવી જ પડશે. દેવી જ પડે ને. પછી આપી જ નહીં હાલે બીજા ઘરે. કાંઈ વાંધો નહીં, તે વખતે સમજી લઈશું. એ વખતે સમજી લીધું ત્યારે જે હતા એ દેતા જ એવી છે. લાવો, લાયા હોય તો લાવો. સરસ, લ્યો. અરે પ્રધાન, ગોરદેવ ઘણા સમયથી ગયા, હજી કેમ ને આવ્યો? અરે મહારાજા આવતા જણાય છે. મહારાજાને પ્રણામ. પ્રણામ ગોરદેવ. કેમ ગોરદેવ, જે તમને કાર્ય સોંપ્યું એ પૂરું કર્યું કે નહીં? અરે હા મહારાજા, જે તમે મને કાર્ય સોંપ્યું હતું એ મેં પૂરું કર્યું. સગુણાબેનનું સગપણ પિંગલગઢ નગરી છે, પટિયાર રાજા રાજ કરે છે. તેમના કુંવર પ્રતાપસિંહ સાથે સગુણાબેનનું સગાઈ કરીને આવ્યો છું મહારાજા. સાતમને સોમવારે જાન પણ આવે છે. તો આપણે જ્યાં મોટા મોટા રજવાડાની અંદર, મોટા મોટા ધામની અંદર કંકોત્રી લખવાની હોય તો અમને કહો તો અમે લખી નાખીએ. અરે હા ગોરદેવ, મોટા મોટા ધામમાં કંકોત્રી લખી. ભલે મહારાજા. કંકુ સાટી મારે લખવી કંકોત્રી. ગુડા સાતને મારે લખવી કંકોત્રી. લખવી લખવી ગોળ તારે રૂડા ધામ, ગણપતિ દાદાને મોતરવા. લખવી લખવી ગણ તારે ગુડા ધામ, ગણપતિ દાદાને મોતરા. અમારા ઘેરે સગુણા બેનના લગ્ન વરદુમાં વેલાયા રે. અમારા ઘેરે બેન સગુણા બેનના લગ્નમાં વેલાયા કરજો. કંકુડા સાટીને મારે લખવી કંકોત્રી. એ કંકુડા સાટી મારે લખવી કંકોત્રી. લખવી લખવી રાજ પ્રારૂડા ધામ, કોડિયાર માને મોતરવા. એ લખવી લખવી રાજપુરા રૂડા ધામ, કોડલ માને નોતરા. અમારા ઘેરે સગુણા બેનના લગ્ન વરદુમાં વેલાયા રે. અમારા ઘેરે બેન સગુણા બેનના લગ્નમાં વેલાયા કરજો. કંકુડા સાટીને મારે લખવી કંકોત્રી. એ લખવી લખવી ચોખલા રૂડા ધામ, ચામુંડ માને નોતરવા. અમારા ઘેરે સગુણા બેનના લગ્ન વરદુમાં વેલાયા રે. અમારા ઘેરે બેન સગુણા બેનના લગ્નમાં વેલાયા કરજો. આવજો આવજો કાંઈ સાચ મને સોમવાર વરદુમાં વેલાયા રે. આવજો આવજો કાંઈ સાત મને સોમવાર લગ્નમાં વેલાયા. અરે મહારાજા, બધા રજવાડાની અંદર, બધા મોટા મોટા ધામની અંદર કંકોત્રી પણ લખાઈ ગઈ છે. જાન ગામને પાદરે આવી ગઈ હોય એવું મને લાગે છે. આવી રીતે પિંગલગઢથી જાન આવે પણ જાનમાં કેવો મંગળ કહેવાય?
એ લીલુડા વાસાની એ વાસળી જાડી જાનમાં વાગી લીલુડા વાસાની એ વાસળી જાડી જાનમાં વાગી અરે માતાજી જાન ઉતારે આવી ગઈ એવું લાગે છે તો સામે એની તૈયારી કરો હો બોલો થાકી ગયા હો તો પણ પંઠે બી આ જાવ જમવાનું ન્યા જ છે બધું હાવ ના ના એ મહેમાન નથી કરતી ના રે ના આવ્યા જાવ અરે માતાજી વરાજા માયરાની અંદર આવી ગયા છે તો સામે એની તૈયારી કરી બહુ સારું
અત્યારે વરરાજા માયરાની અંદર આવી ગયા છે. કન્યા બદરાવાનો સમય થઈ ગયો છે. કન્યા બદરાવો સાવધાન. હલ 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 આ બાજુથી ગોરદેવે કીધું કે કન્યા પધરાવો સાવધાન. ત્યારે બેન સગુણા 16 શણગાર સજી ગણપતિની સ્થાપના પાસે બેઠા છે અને ધીમા ધીમા ડગલે મંડપ તરફ આવવું પણ કેવી રીતે આવતા હોય? એ યોડી નવરંગ ચુનડી બેલીને એવો ઝાંઝરનો ઝણકાર એ બેલીને પાયલનો રણકાર એવા માંડવા માયાવો મલકતા મલકતા ઓડી નવરંગ ચુંદડી પગમાં પાયલનો ઝણકાર, પગમાં ઝાલરનો ઝણકાર, માંડવામાં આવો મલકતા મલકતા. એ મારા બેલીએ સાડી ઓઢી રે મોંઘામૂલની એ મારા બેનની સાડી ઓઢી છે મોંઘામૂલની. એ તો એ બેલીને પાને કર મન જાય, બેલીને પાને કર મન જાય. માનવામાં આવો મલકતા મલકતા કોઈ બેનીને પાને કર મન જાય, બેનીને પાને કર મન જાય. માંડવામાં આવો મલકતા મલકતા. એ મારા બેલીએ હરલો પહેરો રે સવાલાપનો. મારા બેનીએ હો હો. પહેર્યો છે સવા લાખનો. એ તો એ બેલીને વરમાળે મન જાય, બેલીને વરમાળે મન જાય. માંડવામાં આવો મલકતા મલકતા કોઈ બેનીને વરમાળે મન જાય, બેનીને વરમાળે મન જાય. માંડવામાં આવો મલકતા મલકતા. એ ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, બારે આવો તો બેની ઠંડા પવન વાય. એ ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, બાયણ લો તો બેની ઠંડા પવન વાય. તારા સાસુમાં જોવો તો બેની માતા ભૂલી જાવ, સસરા જોવો તો બેની પિતા ભૂલી જાવ. સાસુમાં દેખો તો બેનને માતા ભૂલી જાય, સસરા દેખો તો બેનને પિતા ભૂલી જાય. એ ઊંચા રે દાદા ગઢરે સણાવજો. એ ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે. ઊંચા ઊંચા રે દાદા ગઢરે ચણાવો, એથી ઊંચા રે ગઢના કાંગરા રે. એ ગઢરે ચઢીને મારા બેનબાએ જોયું, એ બેની બાએ જોયું, મારા બેની બાએ જોયું. આ કેટલ ગયા રે વરરાજિયા રે. એટલે કયા છે રે વરરાજા. એ કેટલ ગયા રે વરરાજિયા રે. કેટલ ગયા રે વરરાજિયા રે. હાલ હાલ કેમ છો બધા? નવા વર્ષમાં બધાને સીતારામ. બરોબર ને? આપનું આખું વર્ષ સદાય સુખમય રહે એવી ભગવાન રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના.
9 વર્ષમાં આપણે રામદેવજી મહારાજને એકવાર જોરદાર જય બોલાવી બધા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બધા બે હાથ ઊંચા કરી ભગવાન રામદેવજી મહારાજને એકવાર અશ્વિનભાઈ જય બોલાવશે જય એવી બોલવાની છે કે આજુબાજુ ગામની અંદર જાણ થાય કે ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવાય છે રામદેવજી મહારાજનું આખ્યાન છે એટલે બધાએ બે હાથ ઊંચા કરી અને જોરદાર એકવાર જય બોલાવવાની છે હાલો શિવભાઈ બે હાથ ઊંચા હો ભાઈ સરસ તો આપણે બધા જાણીએ છીએ સગુણાબેન માયરાની અંદર આવી ગયા છે અને આપણને બધાને ખબર છે આપણે બધા જાણીએ છીએ કે સગુણાબેનના લગ્નના 4 મંગળ વર્તાય છે 4 મંગળની અંદર અજમલ રાજાએ પોતાની દીકરીને એક મંગળીએ 4 મંગળની અંદર જુદા જુદા દાન આપેલા છે જેવી રીતે અજમલ રાજાએ પોતાની દીકરીને દાન આપ્યું છે એવી જ રીતે આપણે પણ તમારે પણ જે કાંઈ યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરવાનું છે કારણ કે ધર્મના કાર્યની અંદર જો કાંઈ 5-25 રૂપિયા વપરાય જાય તો એમાં કાંઈ ફેર નથી પડતો અમથા તો આપણે આડાવડા થોડા ઘણા મોજ શોખમાં કે ગમે ત્યાં આપણે વાપરી નાખીએ છીએ પણ જો કાંઈ 5-25 રૂપિયા તમે ધર્મના કાર્યની અંદર વાપર્યા હશે તો એ તમારા લેખે જ જવાના છે કાંઈ અલેખે નથી જવાના અને બીજી વાત તો એ કે મેઘોડિયા ગામના આંગણે ત્યારે ખમીદાણા ગામનું રામા મંડળ આ ત્રીજી વખત આપનો બધાનો આદર ભાવ જોઈ અને સતત ત્રીજી વખત રમવા પધાર્યું છે તો આ બધાનો બહુ સારો એવો સહકાર છે એવું અમે માનીએ છીએ તો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાંખડી 4 મંગળની અંદર એક પણ મંગળ ખાલી ન જાય એ મેઘોડિયા ગામની શોભા છે અને જે કંઈ તમે દાન કરશો એ દાન અમે અમારા ગામની અંદર રામદેવજી મહારાજનું મંદિર બનાવ્યું છે આ એના કાર્યની અંદર મંદિરના કામની અંદર વાપરવાનું છે અમારા ગામની અંદર 1 વર્ષની અંદર 2 વખત બાળકોને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે અને કોઈ પણ ધાર્મિક કામ હોય કોઈ પણ ગામની અંદર મંદિરોમાં ધાર્મિક કામ હોય તો એમાં વાપરવામાં આવે છે અને એ સિવાય અમે રામદેવજી મહારાજનું મંદિર અત્યારે હાલમાં પાયા બહાર કાઢી નાખ્યું છે એટલે જે કંઈ તમે દાન કરશો ને એ બધું તમારું લેખે જ જવાનું છે રામદેવજી મહારાજના કામમાં જ વપરાવાનું છે એટલે કોઈ પણ સંકોચ રાખ્યા વગર ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક પણ મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન આપજો સગુણાબેનના પહેલા મંગળની શરૂઆત કરી
સગુણાબેનના પહેલા મંગળની અંદર 620 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. સરસ. તો સગુણાબેનના 4 મંગળની અંદર એક મંગળ વયું ગયું, 3 મંગળ બાકી છે. પણ જે કોઈ ભાઈઓ બહેનોને કોઈ ધાર્મિક ફરમાઈશ આપી હોય બેનને આપણે કે માતાજીના કોઈ ગીત ગવડાવવા હોય, કોઈ દુઆ સંગ ગવડાવવા હોય ધાર્મિક, તો આપ ગમે તે ફરમાઈશ આપી શકો છો. માતાજીનો કોઈ હેલો, રામાપીરનો હેલો, જે પણ કાંઈ તમારે ગવડાવવાની ઈચ્છા હોય તો અમને જરા જાણ કરજો. બીજા નંબરમાં કે તમે જે કાંઈ દાન કરો એમાં તમારે જો કાંઈ નામ બોલાવવાનું હોય તો પણ અમને જાણ કરજો. કારણ કે આપણે કલ્પેશભાઈ જયરામભાઈ મકવાણા, ઝાલા મકવાણા, તેમના ઘરે આ રામદેવજી મહારાજનું આખ્યાન આવ્યું છે અને એમને મહેમાનને પણ બોલાવ્યા હોય. કદાચ મહેમાન આવ્યા હોય પણ કલ્પેશભાઈને કામમાં કોઈ ખબર ન હોય, પણ કદાચ એમને દાન કર્યું હોય, એના નામ બોલ્યા હોય તો એમને એમ થાય કે નહીં મારા સગા પણ આવેલા છે, એમનું નામ પણ બોલાવ્યું. તો ગામમાંથી જે કોઈ ભાઈઓ બહેનોને નામ બોલાવવાની ઈચ્છા હોય તો પણ અમને જાણ કરી દીજો. ગોદુદા થોડીક માયા કાપો લ્યો. અમારા નવા જાનડી છે આ આન પા આવતા રહો. શરમાવ બહુ તમે. ચમ તમે મોડા આવ્યા, જાનમાં જાન આવતી રહી, પછી રિક્ષામાં આવવું પડ્યું. મોડું થઈ ગયું ધીરે. એવું? હા તો પણ હાથ બ્યુટી પાર્લર માંથી આવતું રહેવાય ને. સારું મોડા તો મોડા પણ આવી તો જ્યાં ને. કારણ કે જેના ઘરે પ્રસંગ છે નો આયા હોત ને તો તમારે એમને યારે ડખો થાત. હા, જો કે આ તમારા જ ગામનું પાત્ર છે, તમારા જ ગામનો માણસ છે, તમારા ગામનું મંડળ 24 કલાકનું આખ્યાન રમીની ભાઈ ઘરે આવ્યા જ છે. 24 કલાકનો ઉજાગરો છે, છતાંય દેવરાજભાઈના માનને ખાતર અત્યારે પાત્ર પહેરીને તમારી સામે ઊભું છે. એક જ ગીત ગાવ ને ગાવ. હાલ જોકે અત્યારે બધાને ખબર હોય કે રામદેવ પીરનું આખ્યાન રમાય એટલે બેન સગુણાના 4 મંગળો વર્તાય, અને બેન સગુણાના 4 મંગળો વર્તાય એમાં આપણે લોકોને યથાશક્તિ પ્રમાણે 4 મંગળમાં દાન કરવાનું હોય. એક મંગળ ખાલી ન જાય એનું ધ્યાન રાખવાનું હોય. જો કે હજુ